એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરબી સમુદ્રમાં ક્રૂડ ઓઇલ ભરેલ વિદેશી જહાજ પર હુમલાના સમાચાર। આતંકી સંગઠન હુતીના હુમલા બાદ જહાજમાં આગ લાગી છે। હુતીના હુમલામાં કોઈના ઈજાગ્રસ્ત થયાના સમાચાર નથી। ભારત આવતા જહાજ પર હિન્દ મહાસાગરમાં ડ્રોન હુમલાના સમાચાર। સંવાદદાતા સચિન પાટીલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી સચિન। ભારતના જે દક્ષિણ પશ્ચિમ થી 20 નોટિકલ માઇલ્સ જે છે વેરાવલ પાસે આ સમગ્ર ઘટના બની છે અને લાઇબેરિયાના ફ્લેગ સાથેનું આ જે વેસેલ છે વેસેલ ઉપર આ ડ્રોન એટેક થયો છે। જો કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને જે ટીમો છે એ ટીમો ત્યાં પહોંચી જરૂર ગઈ છે, પરંતુ આ જે ઘટના છે એ ઘટનામાં જે ઇઝરાયલ સંબંધિત આ જે વેસેલ છે એના અંદર ખૂબ જોરદાર ધમાકો થયો હતો અને એના કારણે જે એરિયા છે એ સમગ્ર એરિયાને એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે। સાથે જ સાથે આ જે આખી ઘટના થઈ છે એ ઘટનામાં જે અલગ અલગ એજન્સીઓ તરફથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ સમગ્ર જે ઘટના છે ઘટનામાં બીજી વાર આ પ્રકારનો હુમલો છે અને આ પ્રકારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું હોય એ પ્રકારની બાબતો જે છે બાબતો સામે આવી રહી છે। જોકે આ સમગ્ર જે મામલો છે એ મામલાને લઈને હુતી જે સંગઠન છે સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને ઇઝરાયલ હમાસ યુદ્ધ પછી આ ટાર્ગેટ કરવા પાછળનું કારણ જે છે સામે આવી રહ્યું છે અને આ જે કોમર્શિયલ જે પણ વેસલ્સ છે એ વેસલ્સે અત્યારે પોતાના જે રૂટ અત્યારે ચેન્જ કર્યા છે અને સાથે જ સાથે જે સુરક્ષા એજન્સીઓ છે એ પણ આનાથી એલર્ટ છે અને આના કારણે જે પણ સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે કયા સંજોગોમાં આ આતંકી હુમલો થયો છે। અરબી સમુદ્રમાં ક્રૂડ ઓઇલ ભરેલ જહાજ પર હુમલાની આ ઘટના।